7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના માંડવ ગામે રોડ ઉપરથી ઇકો ગાડીમાં હેરાફેરી કરાતું ભારતીય બનાવટનું વિદેશી દારૂનું જથ્થો ઝડપાયો। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ ટીમે માંડવ ગામે રોડ પરથી ભારતીય બનાવટનું વિદેશી દારૂનું જથ્થો ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીની હકીકત મળેલ કે એક સિલ્વર કલરની ઇકો ગાડીમાં બે ઇસમો વિદેશી દારૂની પેટીઓ ભરાવી લઈ માંડવ ડબ્બા ગામે થઈ પંચમહાલ જિલ્લાના ગામો તરફ જવા નીકળેલ છે તેવી બાતમીના આધારે સ્ટાફના માણસો સદર ઇકો ગાડીની વોચમાં હોય તે દરમિયાન માંડવ ગામ તરફથી બાતમીવાળા ઇકો ગાડી શંકાસ્પદ રીતે ફૂલ સ્પીડમાં આવતી જણાવેલ તે ગાડીના ચાલક ડ્રાઈવરને ઇકો ગાડી ઊભી રાખવા ઇશારો કરતા ઇકો ગાડીના ચાલકને પોલીસની વોચમાં હોવાનો વહેમ જતા તેને તેની ઇકો ગાડી પોલીસથી આશરે 100 મીટર દૂર ઊભી રાખી પાછી વાળવા જતાં તે ઇકો ગાડીનો ચાલક તેની ગાડી પાછી વાળી ભાગે તે પહેલાં તેની પાસે જઈ ઇકો ગાડીમાંના બંને ઇસમોને પકડી પાડી તેમના કબજામાંથી ઇકો ગાડીમાં જોતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટી ભરેલી હોય જે મુદ્દામાલ કબજે લઈ 4 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી જેમાં 2ની સ્થળ પર જ ધરપકડ અને 2 ઇસમો ફરાર। આમાં ગુનાના કામે સાગટાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંજય મંગલસિંહ પટેલ, સંજય દિનેશભાઈ પટેલ, રાજેન્દ્ર સરદારભાઈ પટેલ, મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।